એલાટ પર પાટા શેના બાંધ્યા છે લાય મારા નાથને પેલા ઈ પૂછી લઉં.
લાડુ મારનાર અને જારી મારનાર બીજો કોઈ નહીં. એ પાપી હું હતો, મને ક્ષમા કરો. ભક્તોને માટે તો હું સદાય આધીન છું, પણ તમે મને એ તો કહો, મેં તમને રાજ આપ્યું, મેં તમને પાઠ આપ્યું, આટલી મહાકષ્ટી ભોગવી, આ સમુદ્ર વલોવી મારી પાસે આવવાનું કઈ કારણ? વાહ મારા નાથ વાહ, આપ તો અંતર્યામી સૌ બધું જાણો છો, છતાં મન શા માટે પૂછો છો? અરે ભક્તરાજ, મૃત્યુ લોકની અંદર શું ચાલી રહ્યું છે એ તમે મને વિગતથી વાત કરી અને તમે મને જાણ કરો. તમે મને દેવામાં કાંઈ બાકી રાખ્યું નથી, પરંતુ હું એક મારા સવારથ માટે અને એક પરમારથ માટે આ કષ્ટી ભોગવું છું. ભક્તરાજ, તમારું સ્વાર્થ શું, તમારું પરમારથ શું, તમે મને વિગતથી વાત કરીને જાણ કરો. હા મારા નાથ, પરમારથ કહેતા મારા પોકરણગઢની ધરતી ઉપર ભૈરવ નામનો એક રાક્ષસ જે બાર ગામ માથે મનુષ્ય કે પશુ પક્ષી કાંઈ રહેવા દેતો નથી, મારા પોકરણગઢની પલતાને એને બહુ રંજાડી છે. આટલું જ નહીં મારા નાથ, યૌવન લોકો ગાયોનો વધ કરે છે, ધર્મ ભ્રષ્ટ થઈ રહ્યો છે, આવો અત્યાચાર થઈ રહ્યો છે, ધર્મનો નાશ થાય છે, અધર્મ વધે છે, પાપી પોરો ચાલી રહ્યો છે, આનો કાંઈ ઉપાય કરો. એને હું અટકાવીશ. તમારું સ્વાર્થ? હા પ્રભુ, મારા પોકરણગઢની પ્રજા ડગલે ને પગલે આજ મન મેણા બોલે છે. મારી પ્રજા, મારી રૈયત મારું મુખ જોવા પણ રાજી નથી. આપના ઘરે ક્યાં કાંઈ હતી પ્રભુ, હું વાંચ્યો છું, આ મારું સમાન. અરે ભક્તરાજ, હું તમને એક ચીજ વસ્તુ આપું છું, વિના સંકોચે નર અને નારી તમે એની સેવા અને માવજત કરજો, તમારા ઘરે પુત્રનો જન્મ થાય. થોડીક 5 મિનિટ માટે થોડીક શાંતિ રાખજો. ભલે નાસ્તો કરો પણ બધા થોડીક શાંતિ રાખજો. મેં તમને અમરડાલીનું પુષ્પ આપ્યું,
એને તમે પારણામાં પધરાવી નર અને નારી તમે એની સેવા અને માવજત કરજો. તમારા ઘરે પુત્રનો જન્મ થશે, તમારું વાંજ્યા મેણું ટળશે ભક્તરાજ. કેમ ભક્તરાજ તમે આમ અવળું કરી ગયા? આવા પુત્રની આશા લઈ હું આપની પાસે નથી આવ્યો.